और ये डिसाइड कौन कर रहा है? कोई जज नहीं, कोई ऑफिसर नहीं, बल्कि एक सॉफ्टवेयर। सही सुना? નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ જર્મનના સૌથી દોગલા માણસની. એ માણસ કેટલી હદે દોગલો થઈ શકે છે તમે જોઈ શકો છો. આજે આપણે मैं तेरा दोगलापना उतारता हूँ. કોની વાત કરવા જઈ રહ્યા છીએ તમે સમજી ગયા હશો. એ માણસ કેટલો પ્રોપોગેન્ડા ફેલાવી શકે છે એ તમને ખબર હશે. ચલો તો એની વાત કરીએ, એનો પ્રોપોગેન્ડાની. બિહારમાં જ્યારે એસઆઈઆરની કામગીરી થઈ રહી હતી ત્યારે તે કહેતો હતો કે ડુપ્લિકેટ મતદારોને પકડવા માટે, સુધારવા માટે સોફ્ટવેરનો યુઝ કરવો જોઈએ આપણે. बहुत ही सिंपल सॉफ्टवेयर का इस्तेमाल कर सकता था, इसका वो सालों से इस्तेमाल कर भी रहा था, लेकिन अपनी खुद की पुरानी गाइडलाइंस और प्रैक्टिसेस के खिलाफ जाते हुए इलेक्शन कमीशन ने इस सॉफ्टवेयर का इस्तेमाल नहीं किया. मैं सीधा सवाल पूछना चाहूंगा इलेक्शन कमीशन से यहाँ पर, क्यों नहीं किया सॉफ्टवेयर का इस्तेमाल? क्या आप चाहते थे कि फाइनल वोटर लिस्ट पर ये डुप्लीकेट वोटर्स रहे? પરંતુ જ્યારે બંગાળની વાત આવે છે ત્યારે જો એ શું બોલે છે. लोगों का नाम वोटर लिस्ट से काट दिया गया है. 60 लाख लोग सस्पेक्टेड वोटर बन गए हैं, और ये डिसाइड कौन कर रहा है? कोई जज नहीं, कोई ऑफिसर नहीं, बल्कि एक सॉफ्टवेयर. सही सुना आपने दोस्त, एक ऐसा सॉफ्टवेयर जिसे डिप्लॉय करने से पहले टेस्ट तक नहीं किया गया, एक सॉफ्टवेयर जिसकी एक्यूरेसी के बारे में इलेक्शन कमीशन को खुद नहीं पता. હવે તમે જ આ હલકાના મોઢે સાંભળી લો કે શું કહે છે, કેટલું સત્ય બોલે છે. પહેલા કહે છે કે સોફ્ટવેર વાપરો, સોફ્ટવેર વાપરીએ છીએ તો કે સોફ્ટવેર ખોટું છે. એટલે કે તેને એમ છે કે ભાજપ જ્યાં જીતી રહ્યું છે તેનો અર્થ એ છે કે કાંઈક ને કાંઈક ખોટું કરીને જીતે છે. તેનો કહેવાનો અર્થ એ છે આટલો મોટા ડિલ્યુશન માણસ છે, ડિલ્યુઝનમાં જીવે છે, તે કેટલા લોકોને મેનિપ્યુલેટ કરતો હશે. તેના ફોલોવર સબસ્ક્રાઈબર બેઝ જુઓ તમે, જુઓ કેવડો છે. મને તો એમ થાય છે કે તેના આ મોટા ફ્રીડમ ઓફ સ્પીચ છીનવી લેવી જોઈએ કે માણસ બોલ્યા પહેલાં કોઈ વિચારતો જ નથી. એને ખરેખર ભારતમાંથી બેન કરવો જોઈએ. એના બીજા વિડીયો તમે જોશો જે હિન્દુ જાગૃતિ ઉપર છે, હિન્દુ સનાતન ધર્મ ઉપર છે, એમાં કેટલો મેનિપ્યુલેટ કરે છે માણસને. તમે વિચારો, ફોલો કરતા કોઈને પહેલાં પણ વિચારો. હર હર મહાદેવ.